તમે બધાય ન્યાસે રહેતો હું તલટી વરડો વધી અને હુડ ઉપર ચડી જાય સીધો શેકડામાં નાસી અને પછી ટ્રેક્ટર જવા જઈએ એટલે એક ફેરો શેકડામાં આવી જાય ને આખું ગળા મેઠ આવી નકા તો મારતો નહીં ખાલી આમ વ્યૂ આવે એવું તો એ કામ થઈ ગયું અલા દોડી ગયું દવાખાના સિવાય નહીં મળે ભાઈ આયા આ બે ત્રણ છોકરાનું કે આગે બાર રહેવા જાવ કે અમે આખો પકડાય ના કે અમારો ઇલાકા કાઠું પડી જાય છે આયા રાંધીને પગે 3 દાડાથી ફોન કરે નહીં જાવ હવે આવલા ઘાટો એક આયો હેડી વિકલાંગ ગૌસેવા બીકે ગુજરાત આરસી ચૌહાણ અમારી ટીમ છેલ્લા 15 વર્ષથી ગૌસેવા કરી રહી છે અને જીવીશું ત્યાં સુધી ગૌસેવા કરીશું. અત્યારે અમે ગામ કોરેઠાથી ફોન આવ્યો હતો શરવણભાઈનો ફોન આવ્યો હતો કે અમારા ગામમાં બે નંદી મહારાજને ઘાયલ થયેલા છે તો તમે આવો અમે સેવા કરવા માટે આવ્યા હતા. આપણે એને પૂછીશું તમે કેટલી વારમાં આવ્યા અને કેવી સેવા લાગી. જય ગૌ માતા. તમારી ટીમ અહીં ચાલે છે કેટલા સમયથી ચાલે છે? અમારી ટીમ 2 વર્ષથી કામ કરે છે. જી શું નામ છે તમારી ટીમનું? અમારી ટીમનું જય દાવલ સાબીર સેવા ગ્રુપ. જી તો તમે અમને ફોન કર્યો કેટલી વારમાં અમે આવ્યા? 1 કલાકની અંદર આવી ગયા. અમારી સેવા કેવી લાગી? સારી લાગી. બે ટીમોએ સતત 2 કલાકની મહેનત કરીને બે નંદી મહારાજ હતા કોંકારે એનું રેસ્ક્યુ કરીને છોડી દેવામાં આવ્યા છે. જય ગૌ માતા જય ઠાકર.